ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો. અને તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. અને જોઈએ સવારનો મોસમ આજનો કેવો છે. પહેલાં તો વૃક્ષોને ગુડ મોર્નિંગ. અને વૃક્ષોને પણ હમણાં પાન મમ્મીએ મારે ખ્યાલથી કટિંગ કર્યું હોય એવું લાગે છે થોડું થોડું. અને બહારનો મોસમ એકદમ સુહાનો છે ભાઈ. ઠંડી છે ને વધે છે ઠંડી. અત્યારે મેક્સિમમ 18-19 સુધી મમ્મી તાપમાન વ્યૂ જાય છે સાંજે. સવારે પણ એટલું હોય, સવારે વહેલી સવારે. તો ગુડ મોર્નિંગ મમ્મી. વેરી ગુડ મોર્નિંગ. સુપ્રભાત. સુપ્રભાત. તો સુપ્રભાત સાથે એક સુવિચાર પણ થઈ જાય. હિન્દીમાં છે હાલશે? હિન્દીમાં પણ ચાલશે પણ. मांगो उसी से जो किसी से ना कहे और दे तो भी खुशी से दे. વાહ. કોણ છે? માંગે ઉસી से जो किसी से ना કહે. માંગે કે આણે મારી પાસે માંગ્યું એમ. હા. અને દે તો ખુશી से દે. ખબર પડી પણ થોડી થોડી. હા. માંગે ઉસી से जो किसी से ना કહે. કોઈને કહે નહીં કે આણે મારી પાસે માંગ્યું એમ. માં. और दे तो खुशी से दे. માં તો હોય જ ને, તારા માટે તો ભગવાનની માં જ કહેવાય ને. બીજું તો શું હોય? ભગવાન ખુશીથી આપે ભગવાન. એ પણ આપે છે, કોઈને કહેતો નથી. અને દે એટલું બધું ખુશી આપે છે. સારો થોટ તો મમ્મી, સરસ, એકદમ સરસ. તો ગુડ મોર્નિંગ સાથે છે ને આજે ગુડ મોર્નિંગ ભાભી. વેરી ગુડ મોર્નિંગ. એટલે આજે સવારમાં શું બન્યું છે જોઈએ. પહેલાં તો સવારમાં બન્યા છે બટેકા પૌવા. વાહ, સરસ. અને પ્રિયાંશ પણ જાગી ગયો છે. રેશો અહીંયા મનસ્વીને તૈયાર કરે. મનસ્વીને મોડું થઈ ગયું. કાલે સાંજે 11:30 વાગી ગયા હતા. અમે પિક્ચર જોવા ગયા હતા, 11:30 વાગી ગયા હતા. અને રેશુને અત્યારે છે ને જો પંપાળે છે, કેમ કે રેશુ સાંજે મળી નહોતી ને, એટલે પ્રિયાંશને ખોટું લાગ્યું છે. એટલે એ હું કામ રહે ખરો મેં સાંજે એને યાદ હોય બધું. સહારો જોઈ સવારમાં સહારો જોઈ, નહીં તો નહીં ચાલે. એટલે એના મોટા મમ્મીનો સહારો મળી ગયો છે. તો ચાલો હું જાઉં ઓફિસ તરફ. તમને મળું સાંજે. ત્યાં સુધી રેશુને કન્ટિન્યુ કરો. રેશુ આજે શું કરવાની છે તમને ખબર છે? તો અત્યારે વાગી ગયા 11:30 અને હવે છે ને છોકરાઓ સ્કૂલે વયા ગયા. પછી આ ખજૂરના છે ને છોકરાઓ ટ્યુશન નથી આવ્યું ને પહેલા જ ઠળિયા કાઢી નાખ્યા હતા. એટલે આજ બનાવવાનો છે માવા વાળો ખજૂર પાક. હે ને ફર્સ્ટ ટાઈમ આપણે બનાવી છે ને માવા વાળો. હા, માવા વાળો આ ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યું છે. નકર તો આપણે દર વખતે હું છે ને સ્કૂલમાં હતી ને ત્યારે હું વાનગી સ્પર્ધામાં રહી હતી. તમે કેવડા કશો? 8મું ભણતી હા ત્યારે મેં ખજૂર પાક બનાવ્યો હતો. તમે તો નંબર નંબર આવ્યો હતો. હા. એટલે તમે ઘરે જ બનાવીને લઈ ગયા હતા કે તમે જાતે બનાવી? ત્યાં ગેસ ને એવું બધું લઈને જવાનું આપણું, અને ત્યાં જઈને બનાવવાનું. બરાબર. એટલે ત્યાં તમે જ બનાવ્યો તો તમારો નંબર આવ્યો. અરે વાહ, તઈ તમે માસ્ટરગીરી કરી નાખી. તઈ તે ખજૂર પાક કાયમમાં એક દી બધા રિઝલ્ટ ને બધું સર્ટી ને એવું જોતા હતા ને, કે બધા એમાં નંબર બહુ આવ્યો. પછી મને કે અહીંયા તો ઈ કે મને કે મેં હું કે 10માં કેમ ઈ કે એક ફૂદડી આવી છે કે આવે ક્યારેક તો પણ ફૂદડી ન જોઈશ. મેં કે પણ ભણવામાં ભલે ફૂદડી આવી. મેં બીજા બધા એમાં જોવો ને કેટલા સર્ટિફિકેટ છે એમાં હું તો તમને બાહ્યમાં થોડોક વધારે ઇન્ટરેસ્ટ કે નહીં આમ ડ્રોઈંગમાં? એટલે પણ કાંઈ નહીં ભણવાનું આવી તેમ કે બજાય ન પછી કાંઈ સ્ટાર હોય કહેવાય ને તમારે. પછી મેં કીધું જોવો તો મેં કીધું ઇંગ્લિશમાં મેં કીધું ક્યાંય આવ્યું છે? મેં કીધું ઇંગ્લિશમાં હાઈએસ્ટ માર્ક હતા, સંસ્કૃતમાં ને ઇંગ્લિશમાં. અને હા, અને એક ખાલી વિજ્ઞાનમાં જ તે ફૂદડી હતી અને ગણિતમાં હશે. નહીં, ગણિતમાં નહોતી. હું આ નાખી ના ખજૂર શેકાવાનું ચાલુ કરી દીધું છે. આ વખતે 3 કિલો છે મમ્મી ખજૂર. 3 કિલો ખજૂર ને કિલો માવો. તમે કેવી રીતના બનાવો છો કોમેન્ટ કરજો. તમે માવા વાળો ખજૂર પાક કેવો લાગે? અમે તો હજી પહેલી વખત ટ્રાય કરવી છે. બધા એમ કે બહુ સારો બને. અમારા છોકરાઓ ખાય નહીં, પણ અત્યારે છોકરા નથી ને એટલે બનાવી છે. શું કેવું? પછી એને ક્યાં ખબર છે? એટલે જ ને અંદર ભળી જાય પછી છોકરાઓને ન કઈ ખબર પડે કે આમાં માવો છે કે નહીં. અમે તો ગમે ત્યારે જુગાડી એમ જ કહ્યું. છોકરાને ખબર પડે, છોકરા જોવે જ ખબર પડે કે આમાં આ છે. હવે ખજૂર પાક બનીને અને રેડી થઈ ગયો છે. છેલ્લે બદામનું છીણ નાખી દીધું. હાથ ફાટવા માંડ્યા. સેતુ બેન ખજૂર ઓગાળવો બહુ અઘરો છે કા? ઈ આ છે ને એ લોંદો થતો છે જેમ જેમ મલાવો એમ હાસી વાત. એમાં જો મને ફરફોલો તન પડી ગયું. દાજી ગઈ. ઈ છે ને
હવે છે ને ઈ ડાગો પડ જાય ને એટલે બહુ જ મટતા વાર એક ફરફોલ અહીંયા પડ્યો કાલ જાય પડ્યો. ઈ જ મટી જાય પણ ઓલો છે ને જે તવલું ચોટી ગયું હોય ને ઈનું પાછું ઘડીક વાર થાય ને, ઓ આ બાજુ જોઈને એમ કે તમે ખમો ઘડીક બાપ ખોલે છે. ખબર પડે તો બોલતા ને થાળતું. મૂંગી ફિલ્મ પણ મારે મૂંગી ફિલ્મ બોલતા શીખશે ત્યારે તમે ખજૂર ન રાખ્યો છે ને આટું ખજૂર જોતું. આ ડબ્બાની અંદર ઘી છે એને હાટો બે પેશી નો રખાય નાખી દો આમાં માવો. બધું નાખી દીધો, માવો નાખી દીધો. ટોપરું નાખી દો. છોકરું નહીં ટોપરું તો ગાર્નિશ કરવા માટે હોય. ના ના અંદર નાખ ને મજા અંદર આવે. અંદર નખાય પણ મેં કીધું કદાચ નો ઓલા છોકરા ના ના છોકરાને ખબર નથી પડતી. નાખ બદામ નાખી, ઈ તો બદામ છે. ઈ ડબ્બો લઈ લો, ચીકણો થાય માવાનો. બદામ કેટલીક નાખી? ઘણી નાખી. હું કહું છું ના આ ના પાડે છે ક્યારની હું તમને અરે છોકરાઓ નહીં ખાય મમ્મી. મસ્તી નો થાય અમુક નો ડ્રાય ફ્રૂટ એમ વધારે સારું લાગે. અરે મને કાંઈ વાંધો ને, મને તો બહુ ભાવે. હયાંશ નહીં ખાય. તો તમે પ્રિયાંશે હું શેવડી ખાઈ લીધી. હા મારે એમ ક્યાંક ધંધે ચડાવો ને એને મને ચડાવી. મેં ચડાવવા ગઈ છે એને મને ધંધે લગાવી. તો પછી આમ હોય વ્યાજ. ઓલું ટોપરું નથી તો કેસો ને કે ટોપરું છે. એ ઉપરથી આ થોડું દેખાય એને. અને હલાવું ને એક કામ કર, બે જણી લ્યો, એક તાવે તો લ્યો. એમ જ હતું ભાઈ ભાઈ એમાં અત્યારે આખો એમ જ પૂરો કર્યો. બે થઈ. ઘડીક વાર ચાલુ કર દે. ના ના દગરામાં છે ને ઓલું. તવલું કેટલું ગરમ છે, જાડું છે ને. હાલે તાર આખી પેશી જોતી કર. નો રે. હા ગરમ ખૂન હું બહુ મીઠું છે. આમનો નંબર આવે આપણે હમણાં જાણી જાઓ નાખો હાલો હેઠો નાખો એને. માવું આવે ને એટલે ટેસ્ટી વધારે લાગે. મમ્મી ઈ ભલે રૂ હાલો હેઠું તૈયારી કરો એની. આ લીમડો રે. પાથરો એ. તમા ગવે જાવ તો આમાં તાર શું કરવું છે? શેમાં ખાલી બટકા પાડવાસ રોલ કરે. ચપ્પુ નહોતું? તમે જાવ તો મમ્મી. કેમ નડું છું? આ ને આ નડે છે, તમે નહીં. તું જા ને. ના માન નથી જાવ. લે જોશે ને. બપોરનો ટાઈમ થઈ ગયો ને જમવાનું ચાલુ થઈ ગયું છે. આવું શાક છે તુરિયા. તુરિયા છે. પાપડ આ તેદી તુવેરના ઠોઠા બનાવીને તેદુના હતા. આજ દેખાણા આપણે આવું થાય ક્યારેક મૂકી દે ને કંઈક વસ્તુ 2-3 દિવસે હાથમાં આવે. અને ચેતુબેને રોટલી ગરમા ગરમ બનાવીને આજ તો કઢી અને ભાત છે. કોબીનું શાક ને હવે ખજૂર પાક બનીને રેડી થઈ ગયો. કેમ ગયો ખજૂર પાકની થાળી? અહીંયા અહીંયા રેશમા અહીંયા આ બિસ્કિટ વાળો છોકરો. ઓહો ફાઇનલી બનીને રેડી થઈ ગયો. તે ટેસ્ટ કર્યો કે નહીં તમે? નથી કર્યો? એમને મત બનાવી નાખ્યો તો ટેસ્ટિંગ ઉપર જશે પછી ખબર પડે કેવો બને. મમ્મીએ ટેસ્ટ કર્યો કેમ ખજૂર પાક? ખાંડ ગોળનું પ્રમાણ લેવાનું ન હોય. નહીં એમાં કાંઈ પ્રમાણ તો ન લે એટલે સારું જ થાય. બરાબર છે. ને પપ્પા એની થાળી શણગારે જાણે આપણે પાર્લરમાં રેડી થાવીને આપણે કેમ શણગાર સજવી. માવો નાખ્યો. અને પ્રિયાંશને એની બાએ જમાડી દીધો ને એટલે બોલ રૂમાલમાં વળી બાંધીને તમારા પાસે આવ્યો ને બંધાવા. એને પણ એ કાંઈક નવીન જોઈએ. કાંઈક નવીન જોઈ. નવીન નો 5 મિનિટમાં લાવ નમક લાવ. લે હમણાં વાગી જા દાદુ ને ટકમ થોડોક રહી ગયો. જ્યાં હોય ને નકરો બોલ પસાડે. દરવાજા તોડી નાખ્યો. બાથરૂમના દરવાજા રે ભળ પસાડે.
દરવાજાવાળા ધંધો હાલે. નો હાલવો જ જોઈએ ને, બંધ ન થઈ જાવ જોઈએ કોઈનો ધંધો. આવા છોકરા હોય એને બધાને ધંધો હાલે. ચતુબેન હાલો જમવું. આજ તો આપણે રીલ્સે બનાવી દેવાની છે, તો આપણે મમ્મી હે તો આપણે રીલ્સે બનાવવાની સાસુ. ઊંઘ ન આવે તો હું બનાવી નાખું રીલ સાહેબ. હમણાં બનાવવાની છે, ઊંઘ આવશે તોય બનાવવાની. ઊંઘ તો મને બહુ આવે છે, તોય જમીન પછી નવરા થઈને બનાવવાની છે. ફાઇનલ છે, પછી બપોર પછી છે ને નથી મેળ આવતો. તો ચાલો આપણે જમી લઈએ. લે અને બનાના ખાવું નથી, ના ચોર આવી ગયો. ફેવરિટ બનાવવાનું છે પણ એને શરદી થઈ જાય ને મમ્મી નહોતું દેવું. અને આ છે ને મને ખબર નથી પડતી કે આ પ્રિયાંશના આસિસ્ટન્ટ સેતુબેન છે કે સેતુબેનના આસિસ્ટન્ટ પ્રિયાંશ છે. કારણ કે ક્યારેક જોઉં ને જેમ દીધેલો તૂટી જાય. ભયાંશ નો હશે હે તમારા આસિસ્ટન્ટ પ્રિયાંશ છે કે તમે? હા હું ક્યાં નહીં જોઉં છું તમારું. તમે એનો વાહે રહ્યો, ઈ તમારા વાહે રે. બે એકાબીજાને વાહે રહ્યો છો. અને તને કેમ એટલો બધો બાહુ ગમે? બાહુ જોઈને આમ ધ્રુજારી આવવા માંડે. અને આ તો બિસ્કિટ ખજૂરે પૂરા થઈ ગયા. ડબ્બો ભરી લીધો છે હો મમ્મી. હવે ખાવામાં થોડુંક જોર રાખવું જોઈએ બધા. હા હા અહીંયા બધા પ્રિયાંશની નોઝી જોવા માંડ્યા. પણ નોઝી નોઝી કઈ જોવાનું વસ્તુ નોઝી કઈ જોવાનું વસ્તુ છે ઈ કે હું છે બધું જોવું જ પડે જ ને. અય ગરમ છે પ્રિયાંશ, ગરમ છે, ગરમ છે. ના મમ્મીએ પાછા સોતા લઈને ચાલુ કર્યું છે. હમણાં શેવડી વાળી હોય છે, સવારે બપોરે ચાલુ કરી. મમ્મી નવરા પડે ને એટલે શેવડી વાળી કરે. છોકરાની હમણાં મંડળી જામી જાહે. શું કે કોણ એમ કે? પ્રિયાંશની વો શું કે? બાહુ એમ એ બાહુ છે. પાછી હમણાં બાએ પોલવાનું ચાલુ કર્યું છે. મજબૂતાઈ કે. અને આ જો બાહુ બેહી ગયો. બાહુ સ્ટાઇલમાં જ તે હો. પણ પાછો હું જોઈ છે હવે. બહુ મજબૂત તમારા દાંત. નજર નાખમાં. થૂ 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 લ્યો થૂ કાઢી નાખ્યું બસ. બા પ્રિયાંશની ફેવરિટ શેવડી હો મન. સુઈ તો ખરા હજીતમાં મોઢામાં નાખ્યું ભેગું કાઢી ગોતન નાખે. અને આ એક ખંખોળતા ફ્રીજ ખંખોળતા બે. શું કરવું પણ કઈ છે નહીં. શું કરવું મારે બનાવવું? પાણીપુરી પૂરી ખાવાની વસ્તુ છે. તો શું છે ઈ? હવે બહારની ખાવાની જ નથી, ઘરે જ બનાવીને ખાવાની છે. બહારની નહીં ઘરની નહીં, એક કોઈ નથી ખાવાની. તો વાંધો નહીં, બાકી બહારની તો ખાવાની જ નથી. જો કે આપણે ખાતાય નથી. આવું હોય આવું છે ને લાઈટ થાય છે. ઓલો છોકરો કરે છે. કયો છોકરો? સામે વાળા છે. ચા હું તમે કરો છો? ભરેલ મરસા નહીં તો મસા શેકવાના મુહૂર્તમાં જ મરસા. પછી કાઢવા જવા પડે. શાક નથી કાંઈ. કાંદા શાક બનાવી નાખી. કાંદા શાક બનાવી નાખી. રોટલા બધા આખા કાંદા છે. કાંઈ નહીં શાક તો હું કરું લઈ આવે દેશ. ના રે ના આવું કાંઈ લેવાની જાય. લઈને આવે કે મારા હારા અહીંયા આવીને બેસી જાય. અહીંયા મૂકું છું. આ હું કઈ હું તમારા અસિસ્ટન્ટ છું ને હું તમારા પાછળ ફરું. આમ જાણે હું એનો અસિસ્ટન્ટ હોય ને એમ મને પાછળ ફેરવે છે. એમને મેં કીધું કે તું મારી વાહે આવી. આમ આમ ઊભું રહેવાય કાંઈક વાતું કરે મારે યાર. ના અસિસ્ટન્ટની જેમ મને પાછળ ફેરવે છે. મને અસિસ્ટન્ટ બનાવી દીધી. હું કાંઈ દેરાણી છું, કાંઈ અસિસ્ટન્ટ થોડી છું. એમ નહીં. તમારી વાત સાંભળ. અસિસ્ટન્ટ હોય ને એ બધું કામ કરી નાખે. આગળ જઈને કામ કરે. વાહે હાલે. અસિસ્ટન્ટ કે આગળ હાલે. પાછળ જ હોય અસિસ્ટન્ટ, આગળ ન હોય. આપણે હાલો નહીં
ના કાંદા લેવા જાતી હતી તો assistant ને લઈ આવાય નહીં. ઈ તો ઈ છે મેનેજર સિંધે ની જ કરે. હાલો મમ્મીને પૂછ્યું એસિસ્ટન્ટ પાછળ હોય, મેનેજર છે સિંધે ઈ એસિસ્ટન્ટ કરે. Assistant ખાલી ઓલા જે મેનેજર હોય ને જે મેન હોય ને ઈ ખાલી ખિસ્સામાં હાથ નાખીને આટા મારે. પાટા મારે પણ કેવું જાય ને એમ કીધા વગર તો માય નથી પીરસતી તો અસિસ્ટન્ટ છે ને પીર છે. પણ પીએ હોય તાર નો કઈક કરવું પડે. હું પીએ શું હાલો પણ તમે મને એમ કીધું કાંદા લઈએ પણ તું ફોન લઈને પર વાહ આટા મારી મારે કેમ એમ ન હાલે. ઈ કેમેરો અહીં હોય ને તોય તે તમારે આમ આમ કેવું પડે. કીધા વગર નો અસિસ્ટન્ટ આગળ થાય તો તરત તમે ખીજાઈ દો. મેં એમ કીધું તું એમ નહોતું કરવાનું. પણ છે ને મેં તને મારી અસિસ્ટન્ટ નહોતી માની, તું તાર જાતે બની ગઈ છો. મેં તો કઈ કીધું નહોતું કે તું મારા અસિસ્ટન્ટ છો એમ. આ તો હું પાછળ પાછળ આવતી હા હતી. તો તું પાછળ પાછળ હાલી આવતી હતી. બસ 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 અત્યારથી કાંદું તો આવ્યું જ નહીં ભાગમાં. બોલ આ લીલા કાંદા હોય ને તો ફોતરું ફોતરું થઈ જાય. હવે આને આપણે બારીક કાઢીશું, પછી ચૂંદો બોલાવશું તેલમાં તળશું. ભર્યા તેલમાં, ભર્યા તેલમાં. ખાલી તેલમાં નહીં. બપોરે ભર્યું તેલ કોને કહેવાય ખબર છે? ભર્યું તેલ નથી ખબર? ના ના આપણા દર્શકોને ખબર હશે. તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો કે ભર્યું તેલ કોને કહેવાય એમ. ખબર હવે કોને કોને ખબર છે, કોણ કોણ કોમેન્ટ કરે છે કે ભર્યું તેલ કોને કહેવાય. મને નથી ખબર. મને તવલું ભરેલું હોય એને ભર્યું તેલ કહેવાય. એવું ન હોય. મમ્મીને પૂછતા હોય. પણ આપણે તો દર્શકો પાસે જાણવાનું છે ને. કાંઈ નહીં હાલો દર્શકો કહેશે કે ભરેલું તેલ કોને કહેવાય. અને મને તો આજ હાસીને હસવું આવે છે. અમે જે તો રસોઈ બનાવવાનું ચાલુ ન કરી ની પેલા મરસાં ચીરા કહી મીંડા કરે છે હું મરચાં પછી ને કાઢવા જવા પડે. આમ તૈયાર રાખવાનું. મરસાં તો મુરતમાં જ જોઈ પપ્પાને. તો હવે કાલ હાટું શાક છે ને લેવા જવું જોઈએ છે. કાલનું છે ને શું છે મગનું. હમ. અત્યારે અત્યારે શિયાળા. અઠવાડિયામાં એક વાર તો કઠોળ ખાવું જ પડે તો જ તમને પ્રોટીન મળે. ઓકે કોઈ વાત નહીં. પ્રોટીનની વાત હોય ને તો એક વખત નહીં 2 વખત ખાઈ લેવું. મને જ ભાવે કઠોળનું. મારું તો મને બધાય શાક ભાવે. મેથીનું ભાવે. બનાવું જ મેથીનું. મમ્મી જો એના પોતાને ને પોતીને શેરડી ફોલી દે છે. મમ્મી મન નહીં ફોલી જો તો અને પોતો જ જો વળી બાહુન જેમ આખું કરે છે. હું અરે હમણાં બેઠો તો જોયા જેવું. આમ બેઠો જા આમ બેસી શકતી, આમ બેસી શકતી, આમ બેઠો તો બેસ તો કેમ બેઠો તો એન પાસે નથી કરવાનું છે. આને એન્ડ આપી દેવું છે. એન્ડ આપો તો પ્રિયાસને ખાતા શેરડી અને આ બધા શેરડી ખાવા બેસી ગયા છે ને ત્યાં જ હવે હાનની મોજ લેતા લેતા હવે આજે સાંજે છે આખા કાંદાના શાક ને બાજરાના રોટલા મમ્મી. તો તમને એમ થતું છે કે દરરોજ આવું આવું બનાવે તો અમારા ઘરે છે ને બધા ખાવાના શોખીન તુરિયાના શાકને આગળ ભાખરી જો ને બધા અડધું અડધું બટકું ખાઈને ઊભા થાય. ઓલું આવું કાંક હોય ને તો કહેવાય તો સબ્જી રોટલા થોડુંક વધારે ખાય, પેટ ભરીને ખાય તો લે. તો હવે આપણા વ્લોગનો એન્ડ અહીંયા જ છે અને કાલે મળીએ હવે એક નવા વ્લોગ સાથે. હવે લાઈક કરો. તમને મારો વ્લોગ કેવો લાગે છે તો બીજાને શેર કરો અને તમે કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કે અમારો વ્લોગ કેવો લાગે. તો કાલે મળીએ હવે. બાય બાય, સી યુ, જય શ્રી કૃષ્ણ. હું બોલ બાય બાય પિયુ, બાય બાય, સી યુ કરજો. સી યુ કરો.